ઢાબા રેસ્ટોરન્ટનું શાક બોલાવી દે તેવું આજે આપણે લીલા વટાણાનું શાક બનાવીશું. તો એના માટે તેલ ગરમ થાય એટલે તમાલપત્ર અને તજનો ટુકડો નાખી દઈશું. સાથે જીરું, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. તમને અહીંયા લસણ પસંદ હોય તો લસણ ડુંગળીની પ્યુરી પણ તમે અહીંયા લઈ શકો છો. સાથે આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું. અને ટમેટાની પ્યુરીને 2 મિનિટ સાતરી અને આપણે મસાલા કરીશું. તો મસાલામાં રેગ્યુલર મસાલા હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને થોડી એવી ખાંડ નાખીશું, જેથી વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન એવો જળવાઈ રહે અને શાકનો ટેસ્ટ પણ સારો લાગે. તેલ છૂટું પડે ત્યારે પછી આની અંદર આપણે વટાણા નાખી અને વટાણાની બરાબર સાતળી અને અડધા ગ્લાસ જેટલું પાણી નાખી આપણે સરસ રીતે કૂક કરી દઈશું. એકદમ સરસ વટાણા બફાઈ જાય પછી એની અંદર આપણે પનીર નાખી દઈશું અને પનીરને આપણે મિક્સ કરી દેવાનું છે. અને સાથે આપણે ઘરના દૂધની મલાઈ નાખીશું 2 ચમચી. મલાઈ નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. મલાઈમાંથી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે પ્રોપર ગ્રેવીને પકાવવાની છે. એકદમ સરસ એવી ગ્રેવી બની જાય, તેલ છૂટું પડી જાય ત્યાર પછી આપણે એની અંદર ઘીમાં શેકેલા કાજુ, કસૂરી મેથી અને કિચન કિંગ મસાલો નાખી દેવાનો છે. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે કૂક કરી ફરી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખવાનું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણું વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો રેસ્ટોરન્ટથી પણ સરસ એવું આપણે ઘરે વટાણાનું શાક બનીને તૈયાર થયું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે.